ચાલો મિત્રો, આજકાલ લોકો ભક્તિ દશામાને નામે ભક્તિ કરે છે, ભક્તોને બોલાવે છે, ખોટું છે માય મિત્રો। આજે વડોદરાની પાસે એક કિસ્સો સામે આવ્યો છે કે દશામાની સાંડળીમાં ઘી નીકળતું હતું। લોકો વર્ષો દર્શન કરે છે, લોકો ભાવુક થઈ જાય છે જોઈને। સાલી મંદિરની પૂજારી લોકોને ભ્રમિત કર્યા। ઘી ભર્યું હતું, સાંડળીની અંદર ઘી ભર્યું હતું ને દીવાને કારણે ઘી ઓગળતું હતું। તો ભક્તોને એવું લાગતું હતું કે માતાજીની કૃપા છે, પૈસા કમાવા માટે માણસ શું કરે છે ને આપણી પબ્લિક ભીડમાં દર્શન કરવા 1000, 2, 5, 5000 આપી આવે છે। અને કોઈ બીમાર હોય છે ત્યારે 500 રૂપિયા કોઈને નથી દેતું। આ લોકોએ કમાણી કરી દીધી છે, એટલા માટે કોઈ બળુઆ કે કોઈ ભુવાના ભરમમાં નહીં આવવું, ક્યારે કોઈ મોટી લાઈન લાગે ત્યાં નહીં જવું। એ બધું ભરમ છે। ભગવાનને માનો તે પોતે માનો। ઘરમાં મંદિર હોય તો પૂજા કરીને બેહી રહો, બાકી કોઈ ખોટા મંદિરમાં નહીં જાવું, કોઈ પૂજારી પાસે નહીં જાવું। એ બધી ખોટી ભરમ છે। એ ભગવાનને મળાવે છે કોઈ દી નહીં ને, એ ભગવાનને મળાવે છે કોઈ દી નહીં ને, તો શું કામ જાવું? એનાથી સુખ મળે છે આપણાને।